સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં કાળઝાળ ગરમીમાં પણ એસએસજી હોસ્પિટલના એસી બંધ જોવા મળ્યા। જ્યારે એમઆઈસીયુ આઈસીસીયુમાં એસી બંધ થતા દર્દીઓ પરેશાન બન્યા। હોસ્પિટલમાં 30થી વધુ દર્દીઓ દાખલ છે, જ્યારે એસી બંધ થતા તમામ દર્દીઓ પરેશાન થયા। દર્દીઓના સગાઓએ હોસ્પિટલ તંત્ર સામે આક્ષેપો કર્યા। ઘરેથી પંખો લાવવા સૂચન કરાયાના આક્ષેપો લગાવવામાં આવ્યા। અમારું પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગ એનું નિરાકરણ કરી રહ્યું છે। જેમ બને એમ જલ્દી થાય એનું અમારા તરફથી પ્રેશર ચાલુ છે। એ પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા જલ્દી રિપેર થશે એવી અમને ખાતરી આપવામાં આવી છે। ના મહિનાથી નથી, 3-4 દિવસથી આ સમસ્યા છે। થોડું કુલિંગ ઓછું હતું, પણ એ ધીરે ધીરે આ ખામી એની એ અમારું પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગ સંભાળે છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં એસએસજી હોસ્પિટલમાં કાળઝાળ ગરમીમાં પણ એસી બંધ જોવા મળ્યા। એસી બંધ થતા જ અનેક દર્દીઓ પરેશાન બન્યા। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા સત્યમ નિવાસકર લાઈવ જોડાઈ ગયા છે। જી સત્યમ, વડોદરાની જે એસએસજી હોસ્પિટલ છે તેમાં કાળઝાળ ગરમીમાં પણ એસી બંધ જોવા મળી રહ્યા છે અને દર્દીઓ પરેશાન બન્યા છે, શું કહેશો? બિલકુલ મધ્ય ગુજરાતની સૌથી મોટી જો કહેવામાં આવે તો એસએસજી હોસ્પિટલ છે ને એસએસજી હોસ્પિટલમાં આ કાળઝાળ ગરમીમાં જે સેન્ટ્રલ એસી છે તે બંધ જોવા મળી રહ્યો છે। એમઆઈસીયુ ને આઈસીસીયુ ના જે પેશન્ટ છે તેમને હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એમઆઈસીયુ ને આઈસી ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ એટલે આઈસીસીયુ ની વાત કરીએ તો 30થી વધુ દર્દીઓમાં બંનેને મળીને સામેલ છે। સગાઓએ પણ ગંભીર આક્ષેપો કર્યા છે। સાથે જે એસએસજી ના આરએમઓ છે તેમની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે વ્યવસ્થાના ભાગરૂપે દર્દીઓ માટે પેડેસ્ટ્રિયલ ફેન છે તેની સુવિધા કરવામાં આવી છે। તેમનો પીઆઈયુ જે વિભાગ છે તે પીઆઈયુ વિભાગ આ જોવે છે। પીઆઈયુ વિભાગ એટલે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ જે છે તે આનો દેખભાલ કરે છે। પણ અહીંયા અનેકો એવા સવાલો એવા પણ ઉભા થાય છે કે છેલ્લા 3-4 દિવસથી સમસ્યા છતાં મરમ્મત કેમ નહીં થઈ? પીઆઈયુ વિભાગ દ્વારા કામગીરીમાં વિલંબ કેમ થઈ રહ્યો છે? સેન્ટ્રલ એસી ક્યારે કાર્યરત થશે અને કોઈ સમય મર્યાદા કેમ નથી? ગરમી વચ્ચે દર્દીઓની સુરક્ષા પૂરતી વ્યવસ્થા કેમ નથી? રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલ આવી સ્થિતિ કેમ છે? શું આ મામલે કોઈ અધિકારીની જવાબદાર નક્કી થશે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે શું પગલાં લેવાશે? ત્યારે આવા અનેકો એવા સવાલો છે તે સવાલો ઉઠવા પામ્યા છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી જે એસએસજી હોસ્પિટલ છે તેમાં સુવિધાના મળી નથી રહી ને દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસથી એસી બંધ હોવાથી સારવાર લઈ રહેલા દર્દીઓ જે છે તેમના પરિજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સગાઓએ જે હોસ્પિટલ તંત્ર છે તેમાં તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે। જે પ્રમાણે સ્ટાફ દ્વારા ઘરેથી પંખો લાવવાની સુવિધા સલાહ આપવામાં આવી છે। ગરમી વચ્ચે દર્દીઓ માટે સ્થિતિ પણ વધુ મુશ્કેલ બની છે। મહિલા મહિલા તેમના જે પુત્ર છે તે પુત્ર અહીંયા એડમિટ છે, તેમને જણાવવામાં આવ્યું છે કે ઘરેથી પંખો લઈ આવવા માટે। ત્યારે અન્ય જે ભાઈ છે તેમને કીધેલું હતું તે પ્રમાણે તે પોતાના પુત્રના એના માટે તે પોતે એસી પણ લઈ આવે તેવી રીતે પણ વાત સામે છે। તેવી રીતના દ્રશ્યો પણ આપણી સાથે છે। ત્યારે નોંધનીય વાત છે કે એસએસજી હોસ્પિટલના જે આરએમઓ છે ડોક્ટર હિતેન્દ્ર પટેલ એવું જણાવે છે કે પીઆઈયુ યુનિટને આ કામગીરી આપવામાં આવી છે અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ આવશે। પણ આપણે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ જે છે એટલે આઈસીસીયુ છે અને એમઆઈસીયુમાં બંને મળીને 30થી વધુ દર્દીઓ છે। દર્દીઓના સગા છે તે દર્દીઓના સગાને હાલાકી થઈ રહી છે, સાથે જે દર્દીઓ જે અંદર છે તેમને પણ હાલાકી થઈ રહી છે। પેડેસ્ટ્રિયલ ફેન તેમજ પંખા લગાવવાથી પણ તેનું નિરાકરણ આવે નથી, કારણ કે આ તમામ જે વિભાગ છે ત્યાં એસીની ખૂબ જ જરૂરિયાત હોય છે અને એસી ખૂબ જરૂરી અને અગત્ય માનવામાં આવે છે। ત્યારે પરિવારજનો દ્વારા પણ તે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે બેકઅપ પ્લાન કેમ નથી, કે જે પ્રમાણે જો લાઇટો જાય છે તો લાઇટો પાછી આવે છે અને જનરેટરનો ઉપયોગ કરવામાં આવે છે, તો એસી એનામાં બેકઅપ પ્લાન કેમ તૈયાર નથી? જી સત્યમ, આપનો આભાર।